નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરો માટે સુખનો સૂરજ ઉગ્યો. પેન્શન વધારા બાદ મોટી ભેટ જાહેર. અને રાજ્ય સરકારના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખાસ ઉપયોગી. તો મિત્રો, શું 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોને હવે ખૂબ જ મોટા લાભો જાહેર થવાના છે? અને જે લાભો જાહેર થશે તો વૃદ્ધ પેન્શનરોને કયા કયા લાભો અને કયા કયા સહાય અને પેન્શનમાં કેટલો વધારો મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તો મિત્રો, વૃદ્ધ પેન્શનરોને તેમને ઉંમરના આધારે પેન્શન તો મળતું જ રહે છે અને મેડિકલ ભથ્થું પણ મળતું જ રહે છે. તે ઉપરાંત તેમને સિનિયર સિટીઝન કાર્ડથી પણ અનેક લાભો મળતા રહે છે. તો મિત્રો, તેમાં વિગતવાર વાત કરીએ તો સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે, જે તેમને ઇમરજન્સી અને આયોજિત હોસ્પિટલાઇઝેશન ખર્ચ બંનેને મેનેજ કરવામાં મદદ કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે વરિષ્ઠ નાગરિકોને પોતાની મહેનતથી કપાયેલી બચતના ખર્ચ જવાની ચિંતા કર્યા વિના સમયસર મેડિકલ કેર પ્રાપ્ત થાય છે. અને મિત્રો, પસંદ કરેલા પ્લાનના આધારે પોલિસી સામાન્ય રીતે હોસ્પિટલાઇઝેશન ખર્ચ, નિદાન પરીક્ષણો, ડૉક્ટરની કન્સલ્ટેશન ફી, આઈસીયુ શુલ્ક અને પોલિસીની શરતોમાં ઉલ્લેખનીય અને મેડિકલ આવશ્યકતાઓને કવર કરે છે. સ્વાસ્થ્ય સંભાળના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી મેડિકલ સારવાર દરમિયાન નાણાકીય સ્થિરતા અને માનસિક શાંતિ જાળવવા માટે આવા પ્લાન આવશ્યક બની જાય છે. અને મિત્રો, એચડીએફસી અર્ગો ખાસ કરીને વૃદ્ધ નાગરિકો માટે બનાવેલ હોમ પ્રોગ્રેસિવ સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ઓફર કરે છે. આ પોલિસીઓ પહેલેથી જ હોય તેવી બીમારીઓ, હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને ગંભીર બીમારીઓને કવર કરે છે, જ્યારે ઇન્કમ ટેક્સ એક્ટ સેક્શન 80D હેઠળ ટેક્સના લાભો પણ પ્રદાન કરે છે. સમગ્ર ભારતમાં 15,000થી વધુ કેશલેસ હોસ્પિટલના મજબૂત નેટવર્ક સાથે એચડીએફસી ઓર્ગો સુનિશ્ચિત કરે છે કે વરિષ્ઠ નાગરિકો ઇમરજન્સી દરમિયાન યોગ્ય હોસ્પિટલો શોધવાના તણાવ વિના સરળતાથી બહેતર ક્વોલિટી હેલ્થ કેરને એક્સેસ કરી શકે છે. અને સિનિયર સિટીઝન મેડિકલ પોલિસીના લાભો. સિનિયર સિટીઝન મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી હોવાથી 60 અને તેનાથી વધુ ઉંમરના લોકોને મેડિકલ ઇમરજન્સી અથવા તો હોસ્પિટલાઇઝેશનના કિસ્સામાં તેમના ખર્ચને મેનેજ કરવામાં મદદ મળે છે. એક ઉંમરે બીમારી થવાથી અથવા તો મેડિકલ ઇમરજન્સીની સંભાવનાઓ વધી શકે છે, તેથી સિનિયર સિટીઝન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનનું હોવું એ હંમેશા મદદરૂપ બની રહે છે. અહીં તેના કેટલાક લાભો આપેલા છે. અને મિત્રો, તેમાં પહેલું છે સરળ હોસ્પિટલાઇઝેશન. વરિષ્ઠ નાગરિકો માટેનો હેલ્થ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇમરજન્સી અને સારવાર માટે કેશલેસ હોસ્પિટલાઇઝેશન અને વળતર પ્રદાન કરે છે. એચડીએફસી અર્ગોની સિનિયર સિટીઝન મેડિક્લેમ પોલિસી સાથે કોઈ પણ અમારી 15,000+ નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળી શકે છે. બીજું, ટેક્સ બેનિફિટ. કોઈ પણ વ્યક્તિ સિનિયર સિટીઝન મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી સાથે
સેક્શન 80D હેઠળ ટેક્સના લાભ પણ મેળવી શકે છે. અને મિત્રો અંતમાં દવાઓ અને નિદાનનું કવરેજ. તો મિત્રો વધતી ઉંમર સાથે કોઈ પણ વ્યક્તિએ દવાઓ પર નિર્ભર બનવું પડી શકે છે અથવા તો અમુક નિદાન પરીક્ષણો કરવા પડે છે જે ખૂબ જ ખર્ચાળ હોય છે. મોટાભાગની સિનિયર સિટીઝન મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસીઓ તમે પસંદ કરેલા પ્લાન અને તમે ચૂકવો છો તે પ્રીમિયમમાં આધારિત દવા અને નિદાન માટેના ખર્ચને કવરેજ કરે છે.